ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતથી વાલિયા તાલુકામાં પુલ અને ડહેલી ખાતે સ્મશાન ગૃહ માટે મંજૂરી મળતા આનંદની લાગણી। વાલિયાવાડી રોડ પર ડહેલી, જબુગામ, કદવાલી, રાજપરા પુલ તેમજ વાલિયા ભમાડિયા રોડ પર દેસાડ, સોડગામ પુલ સહિત કરસાદ દેસાડ રોડ પર કરસાલ પુલ માટે મને રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી। તેમજ ડહેલી ગામના આદિવાસી સમાજના લોકોએ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે કીમ નદી ઓળંગી જવું પડતું હતું, જેઓ માટે નવા સ્મશાન ગૃહ અને તેને ફરતે કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળી ગઈ છે, જે જલ્દી જ કામગીરી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। અલ્પેશ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય। ઘણા વર્ષોથી આ પુલની સમસ્યા વાલિયાથી વાડી જોડતા રસ્તા પર હતી। અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આ કીમ નદી પર આવેલા પુલની મળેલ હતી, પરંતુ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા આગેવાનોની માંગણી અને લાગણી એવી હતી કે ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ વાલિયાથી વાડી સુધીના રસ્તા ઉપર ટોટલ 4 પુલ આવે છે, એમાં એક કીમ નદી પર ડેલી પાસે, ટોકડી નદી પર જબુગામ અને બરફડિયા વચ્ચે, રાજપરા ખરેડી નદી પર અને ભાગા નદી પર રાજપરા, એમ કુલ 4 બ્રિજ આવતા હોય। એક બ્રિજ આ વર્ષે બને અને બાકીના બ્રિજો પાછળથી બને તો જે અત્યારે જે હાલાકી છે, જે સમસ્યા વાહનની અવરજવરની, લોકોને અવરજવર કરવામાં પડે છે, એ સમસ્યા કાયમ માટે રહે એનું ધ્યાન રાખીને આજે રજૂઆત અમારી હતી। એ ધારાસભ્યશ્રીએ એની રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી। ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલિયા સુધીના રસ્તા પર આવતા આ 4 બ્રિજની મંજૂરી આપી છે। એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ 4 બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે। બીજું, વાલિયાથી ભમાડિયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ દેસાડ અને સોડગામ 2 બ્રિજ આવે છે, એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે, એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે। સાથે સાથે કરસાડ અને દેસાડ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને એ કામ પણ સમય અનુસાર શરૂ થઈ જશે।